તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ શુભ સવાર. બાકી એમ મજા હોય તો બધા માણસ ને બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. બહુ થઈ ગયા છે ભાઈ, મતલબમાં. અને અમે બહાર આવી છે વાઘો મૂકવા, વાઘો મૂકશું અને પાછળ આપણે છે ને મૂકેલી ઉપાડીશું. તો ભાઈ કેટલી મજા આવી છે ને એ બતાવીશું ભાઈ. બાકી મારું પર ભાઈ આકાર હશે. કા પપ્પા? હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? અને અમે હવે જઈએ છીએ આપણે બોલાવા જઈએ. વાઘો મૂકવાનું ઉપાડવા. હા, જો છોકરાને ખબર હોય, મને ખબર ન હોય, બોલો એમ. અને વહેલું મારવા ગયેલા હતા, વહેલું કાંઈ આવ્યું નહીં, ગળ્યું પકડ નાખ્યું એવા થોડા અને હવે વાઘો ઉપાડી એમાં તારા આવે તો કૂદકે આવે એ બતાવશું. ખાગી તો પેલે હોય જ. એ આવતી જવે હો બધો પણ નથી આવતી, કેમ કે પાણીના બહુ કરેક છે. બોલો બોલો, હીરો હાવ પૂરો કરી નાખે. બોલો હા, એવું છે બધું. જો ભાઈ આમ છે બધા, મતલબમાં જો ભાઈ ફૂલ ફિલ્મમાં જાય છે ભાઈ. તો લીવર આપ્યું મારું ભાઈ ઘણું. જો ભાઈ ગાયકામાં જાય છે, લીવર આપી દીધું છે ભાઈ. આ વાહન જો ભાઈ, વાહ વાહ, આવું બધું છે. તો ફેમિલી બિના રહેતો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હાલો ફેમિલી, તો બધું છે ને કાંટા કાપવા પડે છે. મતલબમાં કાપીને જો આવી રીતે કાંટા ભાંગવાને કાપી જ નાખવાના, નકર તો ભાઈ વાગી જાય. પકડવામાં બહુ ધ્યાન રાખવું પડે હો. જો ભાઈ આવી રીતે કંઈક ખાગી આવે, આવી રીતે કંઈક પકડવાના, આવી રીતે કંઈક કાપવાની. પૈસાનું હા ઘેંસાનું થઈ ગયું ભાઈ. કેટલી છે? 3 છે કે 2 છે? 20 છે. આપણે તો ખાલી 20 આવે એટલે આ નુકસાની તો જો પેલા જોવો ભાઈ બંધો. આ જોવો તો આ ખાગી છે તેમ કરી નાખ્યું. જોવો તો આ બધી બગાડી નાખ્યું. બોલો 99 ગણ્યું જોવો. તો આ છે ને પાણીનો બહુ કરેક્ટ છે. હા, એના હિસાબે પાણીનો કરંટ થાય કે તમે લીલા આવું તો ભાઈ થાય જ હતી. અને હવે હમણાં જવાળ બહુ છે એની ખાસ. જવાળ તો એટલે ભાઈ એ જ હવે આઠમ નામ આવશે ને ત્યાં પાછો જવાળ આવશે. હા, પીડવાળા પડે. એટલામાં તો લાટ ખાગે આવે તો પોહણ થાય, નકર એટલામાં તો આ અમારા મધાભાઈ નું થાય. હા, મેં તો ઓલા કરી હતી. ખાગા આવ્યા, ખાગા 10,000 ખાગા આવ્યા. ખાગા ઓલા કરાવ્યા ને 14 તો 10,000 ના જાય તો મધાભાઈ લીલવી ગયા પૈસા. બોલો હા, ખેર કરવા કામ. આ કિલોમીટર તો એ કે છે કાંટો મારવા જવું તો ભાઈ આ ખાગે મારશું તો એના પૈસા બાકી હતા એ પાસે નથી દીધું. અમારે મધાતાનું નીકળા કરેલું. વાહ વાહ, અમારું તો કાંઈ ગણવાનું જ નહીં. એમ છે તો ફેમિલી. બાકી આમ થયું તો એમ સારું કહેવાય. તો એટલી આવે તો છે કાબુ પા. હા, એટલે આવે તો આમ થોડુંક ગણવાની તો છે જ હો ને. એવું છે. હા, 33 અને આ 35 કાલનો રેકોર્ડ બીનો. અહીંયા એક હતા જી. હા, 35 ને કા 36. આને તો ગાંઠા હોતી ભાઈ નીકળે તો આ 36 ખાગી થઈને 30 કિલો થાય. આમ સીધી ફેમિલી. અરે વાહ, 1000 રૂપિયાનું ડીઝલ બરાબર. બધાનું આપણે 500 રૂપિયા રહે હો. એટલી આવી જાય પણ 24 કલાકે એટલી આવી. શું કામનું? 24 કલાકે એટલી 3 આવી જાય. હાલો ફેમિલી, મજામાં ને? તો ફેમિલી ગુમલાના બટકા હે ને ભાઈ મેં કરી નાખ્યા. ખાગી બાગી બધી નાખી દીધી જો. અને આવી રીતે કંઈક ગુમલાના બટકા કર્યા છે. આ ગુમલા છે અમારા ભાખરના. અને અહીંયા જરી ભાઈ ઠેલી ગુમલાની અને પાપડ અને એવું બધું છે ભાઈ. એમ છે મતલબ
અને આ પાસે મેં એક બે રિપેર કરી છે પાપલેટની ઉપરલી સાઈલ ભાઈ ઉસળવી પડે છે અને અમારા મદદા બનાવે છે રોટલા તો તમને બતાવી દઉં જો ભાઈ તો વિનારો ભાઈ જો ભાઈ એક રોટલો પણ બની ગયો છે આપણે થોડીક વાર છે મતલબ તાવડી ભાઈ કેદુની ફૂટી નહોતી ને તે હાલ ફૂટી ગઈ છે તો તમને બતાતો તો છે ભાઈ ઘણા ટાઈમ આલે ને તાવડી કા હા ઘણા ટાઈમ આલે પૈસા વસૂલ છે ઓર્ડરની છે હોય ઓર્ડર વાળી ઓર્ડર વાળી ભાઈ તાવડી છે એટલે પૈસા વસૂલ થઈ ગયા છે બાકી પાકે છે રોટલો અને જો ભાઈ બીજો બન્યું છે અને રોટલો તમને બતાવી દઉં તો કે ભાઈ કોણ ગરમ મજા આવી જાય એવું અને થોડો ભાવ કકડો જો ભાઈ છે ને કકડો થોડો પણ આવો રોટલો હોય કે ભાઈ તો જ મજા આવે ખાવાની અને એટલો ભાવ ડબ્બો છે ને લોટનો ભેજો જ છે એ તો આ છે ને ભાવ મુહૂર્ત કીધું ભાઈ નાખો એમ છે ત્યાં ફેમિલી હા ભાઈ આ તો એની કા જરાક ગેસ વધારો છે ફેમિલી હાલો ભાઈ રોટલો એક બાજુ પાકી ગયો છે અને બીજી બાજુ વાળ લીધો છે રોટલો પકાવવા માટે અને અહીંયા તો ભાઈ તૈયારી હાલી જશે બાજરાનો લોટ છે નાખ્યો કાયથરાકમાં કામ હતા કેમ કે ભૂલતા નહીં કાયથરાકમાંથી તો રોટલો મળાય એક મળવાનો કરવાનો છે એક માણા આવે વધારાનો કરવો પડશે ને રોટલો હા માણસ ભાઈ આવે છે બીજી હોળીમાં બેહીન ખવડાવવું તો પડે હા ખવડાવવું તો પડશે જ તે આપણે ટોકન નખાવાનું છે એવું છે હા મારો ફોન લઈએ સાહેબને ફોન કરીને ટોકન તો નખી દી નકર લેવી આટા મારથી તો લોથા થાય હા એટલે નીકળે જ છે એમ એવું છે હા હાલો ને એમ કરી હાલો ભાઈ તો જોઈએ મોરભાઈ મતલબ હે ને ટોકન વાળા સાહેબને ફોન કરી દીધો કા બાપા નમસ્તે સાહેબ હવે આપણે ટોકન 20 તારીખનું હતું પૂરું થઈ ગયું છે બરાબર તો હવે અમે દરિયામાં રોકાણેલા છીએ તો આપણે રિટર્ન ટોકન પાછું 25 તારીખ સુધીનું નાખી દેવાનું છે એટલે અમે બીજી ઓળી છે ને બધું રાશન પાણી મગવી લીધું છે તો આપણે 25 તારીખ સુધીનું પાછું નાખી દેવાનું થાય એટલે 12 વાગ્યા સુધીનું છે ને હા તે આપણે 12 વાગ્યા સુધીનું તો છે હા હા બરાબર છે આપણે 12 વાગ્યા સુધીનું રાતના 12 વાગ્યા સુધીનું છે એટલે કાલ તમે નાખો એટલે એ રેડી કમ્પ્લીટ જ અરે રાતે ટેન્શન ન લેતા તમે તમારે આપણે ઉપાધિ ન કરતા આપણે સવારે નાખો 8-9 વાગે તો હાલશે ઓકે ઓકે થેન્ક યુ આભાર હશે ના વાંધો નહીં હા એટલે સવારે હું 9 વાગે તમને રેકોર્ડિંગ જ મોકલી દઈ ઓકે થેન્ક યુ આમ થાય બોલો હે એ તો આ રાતના 12 વાગ્યા સુધીનું હતું કા હા પણ આપણે સવારે ઘરે જઈ 12 વાગ્યા સુધીનું હોય સવારે ઘરે જઈ તો પાછું 21 તારીખનું નાખવું પડે તો આપણે પાછા લાલભાઈની ઓળી આવે તો રાશન પાણી બધું આવી જાય છે તો આપણે શાક કાંઈ થયું નહીં તો તાર બાઈ જ ના પડી તો કેમ ઘરે જવું તો ટોકન પાછું સાહેબ પાસે લઈ લઈએ 25 તારીખની એમ હાલો તો ભાઈ રોટલા હાલો ફેમિલી આવો તો ભાઈ બની જાય કે પછી તમને ભાઈ બતાવી દઉં શાક ભાઈ બનાવી કે દીવા બાકી તો આમ છે ભાઈ રોટલાનો તને હાલો તો ફેમિલી સાંજે પડી ગયું ભાઈ રોટલા ગણ નહીં કરી દે અને આ ફેમિલી ભાવ શાક છે બટાટું છે રીંગણું છે મારે ડુંગળી ગરમ તેલ ગરમ થઈ ગયું ડુંગળીની બદલે ટમેટા લીધી ભાઈ પછી આપણે મસલામાં લીલી શાક બનાવી કે બનાવી નહીં કારક બનાવી હા આમાં છે રીંગણા જવો રીંગણા સુકાઈ ગયા મરસું એટલું છે એટલે હવે શું કરતી
ટાઈટ પડી ને હળદર હમાઈ નાખવી, ડુંગળીને હળદર હમાઈ ખાવું. મરચું તો થોડુંક નાખવું હો, આજ ગુમલાનું શાક કરવું એટલું તો જો હો. તો ભાઈ હવે છે કે મરચું જો ભાઈ આવી રીતે કંઈક પકાવવાનું. આમ જો વાહ પીવાય હવે કલર તો પકડ્યો મરચાંનો. આવું બધું છે મતલબમાં ફેમિલી. તો ભાઈ ઘડીક વાર આપણે પકાવવા દેવું ભાઈ, બહુ બધું હે કે નાખ્યું ને જરાક મરચું કીધું એટલે જરાક વધારે મરચું બહુ નાખવું પડે. વાહ પીવાય ભાઈ. અને મિત્રો આપણું મરચું હોય ને ભાઈ પાકવા થઈ ગયું છે. અને હવે કે ભાઈ એમાં બધું મતલબમાં બધું ઓરી દેવાનું. બાકી મરચું તો એક નંબર થઈ ગયું છે ભાઈ. લહાણી બહુ નાખેલું છે ભાઈ, આખી આખી કળ્યું. વાહ વાહ હે ભાઈ, બધું મતલબમાં એક નંબર છે. અને હવે ભાઈ ધાણી ડાળિયા જેવું થઈ ગયું છે શાક. જો ભાઈ સુપર મતલબમાં. તો ભાઈ બધું ઓરી મતલબમાં નાખી દીધું ભાઈ બધું શાક, ગુંબલા અને રીંગણા અને બટેટા ને એવું બધું. હવે આપણે ઘડીક વાર તો આને આમ પકાવવું તો પડશે જ. પાછું ઘડીક વાર પકાવી. હવે પાછા આપણે નાખશું પાણી અને ઘડીક વાર પકાવવા દેવું પડશે ભાઈ. પાણી નાખી 2-3 કળશા આપણે પાણી નાખશું. અને ભાઈ 3 કળશા તો બહુ નાખવું પડશે પાણી, કારણ કે તો જ તે સડશે ને કાંઈ ફોડવા કાંઈ ભાંગશે નહીં. તો આવું બધું છે ફેમિલી. તો ભાઈ શાક સડી જવા દઈએ એ તમને બતાવીએ હરખું. હાલો તો મિત્રો શાક ભાઈ સડી ગયું છે, બતાવી દઈએ ભાઈ તમને કેવું શાક બન્યું છે. એલા પણ હાંસી છે તો શું કામ? વાવ. હાલો હું છે ને રીંગણા ખાઉં. હા આપણે રીંગણા બટેટા ગોતી લઈએ. બધું ખાણા ખાય છે ફેમિલી. બધા રીંગણા ખાઈ જાવ, તારે ખાવા વિજય? હા ખાવાના હોય ને રીંગણા. એવું છે. પાપલેટ કોની છે? કેટલી હતી પાપલેટ? પાપલેટ એ તો કઈ ગણી નથી, બાકી જો આવું છે બધું ફેમિલી. થોડાક તો ફેમિલી આવું બધું છે યાર. વાવડો મોજો પણ ઘણો છે. અને મારું પાસે ને ભાઈ ભાણા કરી રહ્યા છે કાબુપા. હા હો. તો હવે તો ભાઈ આપણે વિડીયો પૂરો કરી દેવું. હા તો બધા મિત્રોને જય માતાજી. હાલો જમવા. હવે અમે જમી લઈએ. અને હમણાં વિડીયો હાલતા નથી, કંઈક સપોર્ટ કરો. ટાઈડને હવે અમે આવ રાતને દી બળ કરીને અમે ડૂકી જા. સારું હાલો જય માતાજી. હાલો તો ફેમિલી બાય બાય. જય માતાજી બાય બાય.